નમસ્તે મિત્રો, ગુજરાત વિઝિટ વિથ એડી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો. તો આજે હું લઈને આવ્યો છું આરોગ્યની વાત. આજે આપણે વિચારીએ કે આપણે તો સારું સ્વચ્છ ભોજન ખાઈએ છીએ, સારી જગ્યાથી ભોજન લઈએ છીએ, તો આપણને બીમારીની બહુ શક્યતા ઓછી છે. પરંતુ હવે એવું નથી રહ્યું મિત્રો. અમને 2-3 દિવસ પહેલાં જ સમાચારમાં આપણે જાણ્યું કે અમદાવાદની સારામાં સારી 5 સ્ટાર હોટલો કે રેસ્ટોરન્ટની અંદર આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા કે એમને નોટિસો આપવામાં આવી છે કે તે તેલ હોય કે બીજી કોઈ પણ સામગ્રી હોય તે સારી વાપરતા નથી, જેના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. તો આવી સારી સારી હોટલો પણ જો શુદ્ધતા અને સારી વસ્તુઓ ના વાપરી શકતી હોય તો સામાન્ય જે લારી હોય કે કોઈ બી એ કઈ રીતે વાપરે મિત્રો, અને કેવી રીતે પોછાય તેમને આ વસ્તુ વેચવી. તો આપણું સ્વાસ્થ્ય સારું રાખવું એ આપણી જવાબદારી છે. આના માટે એક જ રસ્તો છે કે તમે સારામાં સારું વ્યાયામ કરો, યોગાસન કરો, અને બીમારી થઈ પણ ગઈ તમને તો એની આયુર્વેદિક દવા દ્વારા ઉપાય કરો. કારણ કે તમે ડૉક્ટરને ત્યાં જશો, એલોપેથી કોઈ બી દવા લેશો તો તે તમારી કિડનીને પણ અસરકારક થશે, નુકસાન પહોંચાડશે. કોઈ પણ એક દવા એ બીજી તકલીફ ઊભી કરતી જ હોય છે મિત્રો, તે આપણને ખ્યાલ હોતો નથી. તો તેના માટે આયુર્વેદમાં આપણને ઘણી એવી વસ્તુઓ કુદરતે આપી છે જેનો આપણે ઉપયોગ કરવો જ રહ્યો. અને એના વિશે અમે અહીંયા એક અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવની બાજુમાં એક હાટ કરીને આવેલ છે, જ્યાં સરકાર દ્વારા સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યાં વિવિધ લોકોને સ્થાન આપવામાં આવે છે. ત્યાં તમે તમારા વ્યવસાયને લઈને જઈ શકો છો અને પોતાનો રોજગાર મેળવવા માટે પ્રયત્ન કરી શકો. તો ત્યાં 2 દિવસ કે થોડાક સમય પહેલાં જ મેં મુલાકાત લીધી હતી. 21થી 27 નવેમ્બર દરમિયાન આ દિવસે મેળો ભરાયો હતો. તેની અંદર મને આયુર્વેદિક એક બેન હતા, તેમના દ્વારા ઘણી એવી દવાઓનું મુલાકાત મળી કે જાણવા મળ્યું. અને તેમાંથી એક શરદીની દવા હતી જે મને ખૂબ કારગર નીવડી હતી. તો તેમના દ્વારા વિવિધ દવાઓ કઈ કઈ છે અને કઈ રીતે એનો ઉપયોગ કરવો જેથી કરી તમારું સ્વાસ્થ્ય સુધરે તે જાણીએ આવતા વિડીયોમાં. તો આ કડીને જોઈન્ટ રાખજો મિત્રો. આગળના દરેક વિડીયોમાં તમને કઈ કઈ દવાઓ છે અને કઈ રીતે જાણવી દવાઓ અને કઈ રીતે લેવી, આ તમામ વસ્તુઓ સમજાવવામાં આવે છે. અને તેની સાથે હું તમને નીચે આ નંબર પણ આપી રહી છું, તેના ઉપર કોન્ટેક કરી અને દવાઓ મેળવી શકો છો. ઘરે બેઠા કુરિયર દ્વારા તમને આ દવાઓ પહોંચી જશે. તો આવનારો વિડીયો ચોક્કસથી જોજો મિત્રો આ આયુર્વેદિક દવાઓ માટે.